સતત પડી રહેલા ભારે વરસાદના કારણે બુવા ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના અહેવાલ સાંપડ્યો છે। બુવા ગામ નજીકના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જવા છતાં હાલ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો નથી। વાહન ચાલકો અત્યંત સાવચેતીપૂર્વક પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। પરિસ્થિતિ પર કાબૂ રાખવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। ગામમાં પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિને પગલે જંબુર આમોદ વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ બુવા ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી। તેમણે ભરાયેલા પાણીના વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને મુશ્કેલીમાં મુકાયેલા ગ્રામજનો સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણી હતી। આ મુલાકાત દરમિયાન ગ્રામજનોએ વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા અંગે રજૂઆત કરી હતી અને ભવિષ્યમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી। ધારાસભ્યએ સંબંધિત અધિકારી વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની કામગીરી શરૂ કરવાના આદેશ આપ્યા હતા અને ગ્રામજનોએ ઝડપી રાહત મેળવવાની ખાતરી પણ આપી હતી। હાલ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા અને જરૂરી રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। नाम रमेश भाई शांतिलाल राठौड़, तालुका पंचायत सदस्य। हाल कुआ गामनी अंदर जे खाड़ी पर पानी भराયું હતું તે હાલ રસ્તો ચાલુ થઈ ગયો છે અને જે લોકો અફવા ઉડાડે છે એના ઉપર કોઈ ધ્યાન આપવું નહીં અને પ્રશાસન પણ અહીંયા સક્રિય હતું એટલે કોઈ અફવા ઉપર ધ્યાન આપવું નહીં। અમરેલી જિલ્લાના